મારા નાના નાના ભૂલકાઓ મજામાં છો ને? તબિયત સારી છે ને? બાળકો, તમને ખબર છે ને, જો બધા તહેવારો જતા રહ્યા, ખબર છે ને? જો રક્ષાબંધન ગઈ, તેના પછી શું આવ્યું? ગણેશ ચતુર્થી, પછી નવરાત્રિ ગઈ, દિવાળી ગઈ, દશેરું, બધું જ જતું રહ્યું. અને તહેવારોમાં આપણે સારી રીતે એન્જોય કર્યું. તમે પણ કર્યું, મેં પણ કર્યું, હે ને? ઓકે, હવે શું આવશે? નવું વર્ષ, ખબર છે ને? 2020 પૂરું થશે અને 2021 આવશે ને? પરંતુ હજી વાર છે, હે ને? ત્યાર સુધી આપણે થોડું ભણવામાં ધ્યાન આપીએ. ઓકે, ચલો બાળકો, આજે આપણે ભણવાની શરૂઆત કરીએ. આપણે ગયા વિડીયોમાં આકાશ ચેપ્ટરની એક્સરસાઇઝ જોયેલી. એ જ એક્સરસાઇઝમાં વચન, છેલ્લું પેજ છે વચન. ગ્રામરમાં શું છે? વચન. એ આજે આપણે જોઈશું. ઓકે બાળકો? વચનમાં જુઓ, વચન કોને કહેવાય? પહેલા તો આપણે કેટલાક શબ્દો વાંચીશું. નીચેના શબ્દ સમૂહો વાંચો. અ વિભાગ અને આ છે બ વિભાગ. બે વિભાગો પાડેલા છે. પહેલું છે એક આંબો. શું છે? એક આંબો. હવે બ વિભાગમાં જુઓ, 5 આંબા. શું છે? 5 આંબા. બીજું છે એક દડો. બ વિભાગમાં આવશે અનેક દડા. ત્રીજું છે એક ઝાડ. 10 ઝાડ. બ વિભાગમાં શું છે? 10 ઝાડ. ચોથું છે એક પીંછું અને બ વિભાગમાં 8 પીંછા. તો બાળકો જુઓ, આપણે ઉપરના વિભાગમાં અ વિભાગ જે છે ને, એમાં શું છે? આંબો, દડો, ઝાડ અને પીંછું. એક જ વસ્તુ બતાવનાર શબ્દો છે. એક જ છે ને? આંબો પણ એક છે, દડો પણ એક છે, ઝાડ પણ એક છે અને પીંછું પણ એક છે. બધામાં એક એક જ છે ને? તો આ શબ્દો શું છે? એક વચન. જેમાં એક જ વસ્તુ હોય તે એક વચન, પરંતુ એક કરતા વધારે હોય તો શું કહેવાય? બહુવચન. તો જુઓ, ઉપરના બ વિભાગમાં આવેલા શબ્દો કેવા? આંબા, દડા, ઝાડ, પીંછા. એ શું છે? એક કરતા વધારે વસ્તુઓ બતાવનાર શબ્દો છે. આંબા, એક આંબો હોય તો આંબો કહેવાય, પણ વધારે છે તો આંબા. તો વધારે વસ્તુઓ બતાવે છે. તો શું થઈ ગયું બાળકો? બહુવચન. ઓકે? તો બાળકો યાદ રાખો, જે નામ બોલવાથી એક વસ્તુ છે એમ સમજાય તે નામ એક વચનનું કહેવાય છે. એક જ વસ્તુ છે. એ શું છે? એક વચન. અને એક કરતા વધારે છે શું કહેવાય? બહુવચન. જે નામ બોલવાથી એક કરતા વધારે વસ્તુઓ છે એમ સમજાય તે નામ શું છે? બહુવચનનું નામ કહેવાય છે. શોર્ટમાં આટલું ધ્યાનમાં રાખો તમે બાળકો, એક વસ્તુ છે તો એક વચન, એક કરતા વધારે વસ્તુઓ છે તો શું આવશે? તેમાં બહુવચન આવશે. કે બાળકો જુઓ, નીચેના કેટલાક એકવચન અને બહુવચનના નામોની યાદી આપી છે. આપણે તેનો અભ્યાસ કરીએ. તો એકવચનમાં જુઓ, ચોપડી. એક જ ચોપડી છે તો ચોપડી થઈ ગઈ. હવે ચોપડીઓ વધારે છે ને, એક કરતા વધારે, તો શું આવી જશે? બહુવચન. તો ક્યારેક પૂછાય કે વચન બદલો. તો બહુવચન હોય તો એક વચન કરી દેવાનું, એક વચન હોય તો બહુવચન કરી દેવાનું. જો ચોપડીઓ આપેલું હોય અને વચન બદલો કહેવાનું હોય, કરવાનું હોય તો ચોપડી લખવાનું, ચોપડી આપેલું હોય તો ચોપડીઓ લખવાનું. ઓકે? બીજું છે વિદ્યાર્થી. એક જ છે તો વિદ્યાર્થી, એક કરતા વધારે છે તો શું છે? વિદ્યાર્થીઓ. તો શું થઈ જશે? વિદ્યાર્થીનું બહુવચન વિદ્યાર્થીઓ. તહેવાર. શું છે બાળકો? તહેવાર. પછી તહેવારનું શું થશે? બહુવચન શું થશે? તહેવારો.
ખાલી એક જ તહેવાર કેવો હોય છે કે કાલે દિવાળીનો તહેવાર છે, પરંતુ ઘણા બધા તહેવારો આવે છે તો શું કહેવાય? તહેવારો. પછી છે શિક્ષક. જો તમારો એક જ શિક્ષક છે તો શિક્ષક, એક કરતા વધારે છે તો શિક્ષકો. તો આપણી શાળામાં શું છે? શિક્ષક નહીં, શિક્ષકો. એક કરતા વધારે છે ને. પછી છે સસલું. તો સસલાનું શું થશે? સસલા. એક છે તો સસલું, એકથી વધારે છે તો સસલા. હવે છે કારખાનું. એક જ છે તો કારખાનું, વધારે છે તો કારખાના. રૂપિયો. 1 રૂપિયો હોય તો 1 રૂપિયો, પરંતુ એક કરતા વધારે છે તો રૂપિયા. કહીએ ને 5 રૂપિયા, 10 રૂપિયા, 15, 20 એવી રીતે. એક કરતા વધારે હોય તો રૂપિયા. આપણે એમ કહીએ 5 રૂપિયો કહીએ? ના, એક કરતા વધારે છે તો રૂપિયા શબ્દ જ વાપરીશું. પછી દીકરો. મારે એક દીકરો છે કહીએ ને, પરંતુ મારે 4 દીકરા છે. તો દીકરોનું બહુવચન શું થઈ ગયું? દીકરા. અને આ છે લોટો. એક લોટો તો લોટો, અને વધારે છે તો લોટા. લોટોનું બહુવચન લોટા. ઓકે? હવે નીચેના શબ્દ સમૂહોનો અભ્યાસ કરીએ. કેવા શબ્દો છે જોઈ લો. એક પતંગ, અનેક પતંગ. ઓકે? એક છે તો પણ પતંગ, અને અનેક એક કરતા વધારે છે તો પણ પતંગ જ. પતંગો ના થયું. કેટલાક શબ્દો બાળકો એવા હોય છે જેને આપણે બહુવચનમાં પરિવર્તન કરીએ તો પણ એ શબ્દ એને એ જ રહે છે, તેમાં કંઈ પરિવર્તન થતું નથી. એકવચન પણ એ જ, બહુવચન પણ એ જ. બીજું છે એક દેશ, અનેક દેશ. બીજું છે એક મોર, અનેક મોર. મોરનું મોર જ રહ્યું, દેશનું દેશ જ રહ્યું, પતંગનું પતંગ જ રહ્યું. પતંગ, દેશ, મોર જેવા કેટલાક શબ્દોના બહુવચનના રૂપો સરખા છે. બંને સરખા છે ને. અહીંયા પણ પતંગ છે, ત્યાં પણ પતંગ છે. અહીંયા પણ દેશ છે, ત્યાં પણ દેશ છે. અહીંયા પણ એક મોર છે, ત્યાં પણ અનેક મોર છે. મોર તો મોર જ રહ્યો. ઓકે? તેમના બહુવચનના રૂપો બદલાતા નથી. ઓકે? જેવી રીતે બોર. બોરનું બોર જ રહેશે બાળકો. બરોબર? મેં એક બોર ખાધું, 4 બોર ખાધા. હે ને? બોરનું બોર જ રહ્યું. વાઘ. મેં વાઘ જોયો, મેં 10 વાઘ જોયા. વાઘનું વાઘ જ રહ્યું ને. પોપટ. મારે ઘરે એક પોપટ છે, મારે ઘરે 10 પોપટ છે. પોપટો છે એમ કહીએ છીએ? ના. હાથ. આપણે એક કરતા વધારે હાથ છે ને, 2 હાથ છે તો આપણે હાથો એમ તો નથી કહેતા ને. હાથ. મારે 2 હાથ છે તો હાથનું હાથ જ રહેશે. પગ. પગ પણ આપણે એક કરતા વધારે છે ને, એક પગ હોય તો પણ પગ. એક કરતા વધારે છે તો પણ શું આવશે બાળકો? પગ. કેટલાક શબ્દો એવા હોય છે જેના શું બહુવચનના રૂપો સરખા હોય છે. બહુવચનના આપણે તેને બહુવચનમાં પરિવર્તન કરીએ ને તો બી તેનું રૂપ બદલાય નહીં, એને એ જ રહે. ઓકે? તો બાળકો વચનમાં ખબર પડી તમને? ઓકે, જોઈ આજે તમારું હોમવર્ક શું છે બાળકો? બસ હોમવર્ક ફક્ત એટલું જ છે બાળકો કે તમારે આ જે વચનનો વિડીયો છે તે તમારે જોવાનો છે અને સમજવાનો છે. હાલ લખવાનું નથી. જ્યારે તમને પુસ્તક મળી આવે, કેમ કે હાલ તમારી પુસ્તક સ્કૂલમાં છે ને, જ્યારે તમને પુસ્તક મળશે ત્યારે તમારે હોમવર્ક જે પણ આપેલું હોય તે કરવાનું. ઓકે બાળકો? ચલો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ઓકે? બાય. થેન્ક યુ.